ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીની એક નવીનતમ જાત એટલે કે GG35 જે સોરઠ ગોલ્ડ આવે છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે ભાઈ આ ઉત્પાદન કેવું આપે છે, કેટલા દિવસે પાકે છે, તેલની ટકાવારી કેટલી છે અને ખાસ કરીને જે સફેદ ફૂગ, કાળી ફૂગ અને જે બીજા રોગજીવાતના પ્રશ્નો આવે છે એની સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે કે નહીં, એવા બધા જ ગુણધર્મો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પહેલા વાત કરીએ કે ભાઈ આ જે GG35 જે સોરઠ ગોલ્ડ વેરાયટી છે એ અત્યારે તમે જોયું છે તો જે બિયારણ સહાય છે એમાં પણ જે મગફળીની જે બિયારણ સહાય છે એમાં પણ આ GG35 છે એના જે બીજ છે એ આપવામાં આવે છે। તો આની આપણે વાત કરીએ તો આ જે વેરાયટી છે એ 2019-20 આજુબાજુ જે જુનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર છે એ દ્વારા છે એ આ બહાર પાડવામાં આવેલી જાત છે। હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આના કયા કયા ગુણધર્મો છે। તો પહેલા જ આપણે વાત કરીએ તો આ એક ઉભળી પ્રકારની છે એ જાત છે, જેમ આપણે GJG જે 32 નંબરની જે વેરાયટી આવે એવી જ રીતના આ જાત પણ છે એ ઉભળી પ્રકારની છે। અને તમે એની હાઈટની જે છોડ હોય એના હાઈટની વાત કરો તો અંદાજિત 1 ફૂટ આજુબાજુ છે એની હાઈટ હોય છે। આ જે આંકડા છે એ આપણે જે સંશોધનના આધારે છે એના પ્રમાણે આપણે કહેતા હોઈએ છીએ। તો આ એક ઉભળી પ્રકારની જાત છે, 2019-20 આજુબાજુ જે જુનાગઢ સંશોધન કેન્દ્ર છે એ દ્વારા બહાર પાડવામાં આવેલી જાત છે। અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસુ વાવેતર માટે આ જે GG35 જે સોરઠ ગોલ્ડ છે એ ભલામણ કરવામાં આવે છે। હવે વાત કરીએ કે ભાઈ આ જે જાત છે એ કેટલા દિવસે પાકતી હોય છે, તો જે 32 નંબરની જાત હોય એના કરતા વહેલા એટલે કે 100 થી લઈને 105-110 દિવસની આજુબાજુ આ જાત છે એ પાકી જતી હોય છે। એટલે જે GJG જે 32 નંબરની વેરાયટી છે એના કરતા 10-15 દિવસ છે આ વહેલા પાકતી જાત છે। અને આપણે ખાસ કરીને ઉત્પાદન છે એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે। તો ઉત્પાદનની આપણે વાત કરીએ તો 100 ગુંઠા દીઠ હેક્ટર દીઠની વાત કરીએ તો 3177 કિલો પ્રતિ હેક્ટર દીઠ એટલે કે પ્રતિ 100 ગુંઠા દીઠ આનું જે છે એ ઉત્પાદન આપણને જોવા મળે છે। ને આની આપણે વાત કરીએ તો 30 થી 40 મણ જેવો છે એ આપણને ઉતારો વીઘા દીઠ જોવા મળે છે। કોકને 18 ગુંઠાનો વીઘો હોય, 24 ગુંઠાનો વીઘો હોય તો આપણને એ પ્રમાણે આનો છે ઉતારો જોવા મળે છે। પણ ખાસ કરીને 100 ગુંઠા દીઠ આપણે 3177 એનું જે સરેરાશ છે એ ઉત્પાદન છે। હવે આપણે તેલની ટકાવારીની વાત કરીએ ખેડૂત મિત્રો તો 50% આજુબાજુ આપણને તેલની ટકાવારી છે એ જોવા મળે છે। જ્યારે આપણે 32 નંબરની વેરાયટીની વાત કરીએ તો એમાં 53-54-52-53 આજુબાજુ છે એ આપણને તેલની ટકાવારી છે એ જોવા મળતી હોય છે। અને પ્રોટીનના પ્રમાણની વાત કરીએ તો એ 26.38% આજુબાજુ આપણને છે એ પ્રોટીનનું પ્રમાણ પણ છે એ આ GG35 જે સોરઠ ગોલ્ડ છે એમાં જોવા મળતું હોય છે। અને વાવેતર અંતરની વાત કરીએ તો 45x15 સેન્ટીમીટર આજુબાજુ છે એ આપણે વાવેતર કરી શકીએ। 18 અથવા 20ની જાળીએ આપણે આ વેરાયટીનું છે એ વાવેતર કરી શકીએ। અને ખાસ કરીને બિયારણના દરની વાત કરીએ તો આપણે 100 થી 110 કિલો પ્રતિ હેક્ટર 100 ગુંઠા દીઠ આપણે છે એ બિયારણનો છે એ દર રાખવાનો છે। અને અંતર આપણે જે પ્રમાણે વાત કરી એમ કે ભાઈ 45x15 અથવા આપણે તમે વાત કરો કે ભાઈ 18ની જાળી અથવા 20ની જાળી આપણે આનું વાવેતર કરી શકીએ છીએ। હવે ખાતરની વાત કરીએ કે ભાઈ કયા કયા ખાતરો આપણે છે એ મગફળીના પાકને આપવા જોઈએ, તો આપણે છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનો NPK ના રેશિયાની વાત કરીએ તો હેક્ટર દીઠ 12.5 કિલો આપણે છે એ નાઇટ્રોજન જોવે, 25 કિલો છે એ ફોસ્ફરસ જોવે અને 50 કિલો છે એ પોટાશ જોવે। એના સાથે સાથે સલ્ફર પણ મગફળીના પાકમાં ખૂબ અગત્યનું છે, જેથી તેલની ટકાવારી છે એ આપણને સારા પ્રમાણમાં મળે। તો આપણે એના ઉપર એક અલગ વિડીયો પણ બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો કે ભાઈ મગફળીમાં સારા ઉત્પાદન લેવા માટે આપણે કયા ખાતરો છે એ નાખી શકીએ। અને આનો જે દાણો હોય છે એ આપણે 32 કરતા થોડોક મોટા કદનો હોય છે,
ને આમ તમે જોવા જાવ તો મીડિયમ કદનો આનો જે દાણો છે એ હોય છે. અને ખાસ વાત આ મગફળીની પણ છે કે ભાઈ રોગ જીવાતના પ્રશ્નો, કે ભાઈ જે કાળી ફૂગ આવે છે, કોલા રોટ, જે સફેદ ફૂગ આવે છે, સ્ટેમ રોટ આવે છે, એવા જે રોગો છે એની સામે આ થોડીક પ્રતિકારક શક્તિ છે એ સારી એવી ધરાવે છે બીજી વેરાયટી કરતા. અને જે થ્રિપ્સ ને એવા જે અમુક ઘણીવાર મગફળીમાં જે પ્રશ્નો આવતા હોય છે તો એ પણ આ વેરાયટીમાં છે એ ઓછું જોવા મળે છે. પણ આપણે જે 32 નંબરની જાત આવે એના પ્રમાણમાં વાત કરીએ તો 32 કરતા આનો છે એ આપણને ઉતારો થોડો ઓછો જોવા મળે છે. પણ જે રોગ પ્રતિકારક શક્તિ છે આમાં સારા એવી છે એ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો આ વાત થઈ, કેમ કે GG35 જે સોરઠ ગોલ્ડ આવે છે એ ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી કે ભાઈ આના છે ગુણધર્મો કેવા છે, કેટલા દિવસે પાકે છે, ઉત્પાદન આનું કેવું મળે છે, રોગ પ્રતિકારક શક્તિ કેવી છે, વાવેતર અંતર, બિયારણ દર એ આપણે કેટલો રાખવો જોઈએ. તો આ વાત થઈ ખેડૂત મિત્રો સોરઠ ગોલ્ડની, કે ભાઈ એના જે ગુણધર્મો છે એ આપણને કેવા જોવા મળે છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.